સુરતમાં આમ આદમી પાર્ટી છે તેનો લગભગ સફાયો થઈ ચૂક્યો છે અને જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ એડી ચોટીનું જોર માર્યું હતું અને તેમણે પછડાટ પડી છે તે મામલે હવે હર્ષ સંઘવી મેદાને આવ્યા છે અને તેમણે આકરી ભાષામાં વાત કરી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીના મતદાન બાદ તેના પરિણામો આવી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ દરેક મહાનગરપાલિકા, મોટા ભાગની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કબજે કરી છે અને નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। પરંતુ સુરત મહાનગરપાલિકાની જે પ્રકારે ચૂંટણી અને ત્યાંનો માહોલ હતો તે જોતા લાગતું હતું કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી રહી છે, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે સ્પષ્ટ થઈ ચૂક્યું કે 120માંથી 115 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પૂરેપૂરી તાકાત ઝોંકી લીધી હતી અને તેના સુપડા સુરતમાં સાફ થયા છે। ત્યારબાદ હર્ષ સંઘવીએ મતદારોનો આભાર માનતા શું કહ્યું છે તે સાંભળો। જે પ્રકારે અનેક લોકો દ્વારા ગુજરાત હોય કે ગુજરાતના નાગરિકોને બદનામ કરવામાં કોઈ કસર નહીં છોડી હતી, પરંતુ ગુજરાતના નાગરિક એ ખૂબ હોશિયાર છે। સહી સમય પર વ્યાજ જોડે આજે તમામ લોકોને જવાબ આપી દીધો છે। અનેક પક્ષો દ્વારા બીજા રાજ્યોના ખેડૂતોના હોય કે ગરીબ લોકોના હિતની યોજનાના જે કરોડો રૂપિયા અહીંયા ગુજરાતની અંદર આવીને ખર્ચીને ગુજરાતને બદનામ કરવાનો, ગુજરાતના નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કર્યો હતો તે ગુજરાતના ખૂણે સાફ થયો છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, એમની આગેવાનીમાં એક ઐતિહાસિક વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતના નાગરિકોની થઈ છે। હું એવું માનું છું કે આજે ગુજરાતના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટી આ દુનિયાનો સૌથી મોટો સહકુટુંબ હતો, છે અને ભવિષ્યમાં રહેશે। એ આ ચૂંટણીના જનાદેશથી 100% પુરવાર થાય છે। આપણો સૌથી મોટો સહકુટુંબ આવનારા દિવસોમાં હજી વધુ ઝડપથી ગામે ગામ સુધી વિકાસની ઝડપ હજી વધારવા માટે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર એ હંમેશા કામ કરતી રહેશે। ફરી એકવાર રાજ્યના સૌ નાગરિકોનો બે હાથ જોડીને વંદન કરું છું, સૌનો આભાર માનું છું કે આપનો સહકુટુંબ એ વધારે મજબૂત થયો છે। આ વર્ષે વધુ સીટો જોડે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની જનતાનો વિજય થયો છે। ગુજરાતના ખૂણે કમળ ખીલ્યો છે। આવનારા દિવસોમાં બી વધુ ઝડપથી આ કામગીરીને આગળ વધારવામાં આવશે। બધી જ મહાનગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ નગરપાલિકાઓ, મોટા ભાગની બધી જ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતની વાત કરીએ તો કસમ ખાવા માટે ખાલી એક રહી ગઈ છે, બાકી બધું જ લોકોએ ભારતીય જનતા પાર્ટીને આપી છે। પ્રમુખશ્રીને, મુખ્યમંત્રીશ્રીને ખૂબ અભિનંદન આપું છું। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।